નમસ્કાર દર્શક મિત્રો, ડેલી ક્રાઇમ ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર નખત્રાણાથી। નખત્રાણા તાલુકાના રવાપર ગામે બે આખલા સામસામે આવી અને બાજતા રવાપર સુપર માર્કેટના લોકોનો અને આજુબાજુના રાહદારીઓના જીવ અધ્ધર ચડી ગયા હતા। નખત્રાણા તાલુકાના રવાપર ગામે શેરીઓ અને ગલીઓમાં રખડતા ઢોરોનો ત્રાસ બહુ વધી ગયો છે। નાના બાળકોને શાળા જવું હોય તો આખલાઓના બાજવાથી નાના બાળકો પણ શાળામાં જતા ગભરાઈ રહ્યા છે। અને રવાપર ગામની અંદર સિનિયર સિટીઝન મોટી ઉંમરના લોકોને પણ આ રખડતા ઢોરોનો ત્રાસ હોવાથી રવાપર ગામની અંદર સિનિયર સિટીઝન લોકો ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે। અને વાડીએ ઘડીએ નાના મોટા રવાપર ગામમાં રખડતા ઢોરોથી અકસ્માત થઈ રહ્યા છે અને નાના અગાઉ પણ એક બે લોકોના આખલાના યુદ્ધથી રવાપર ગામના લોકોના જીવ ગુમાવી ચૂક્યા છે। આજે પણ કોઈ મોટો બનાવ બનતા અટકી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। અને હાલમાં ચોમાસાની સિઝન હોવાથી આખલાઓને માખી અને મચ્છર કરડતા રોડ ઉપર અને રવાપર ગામની શેરીઓમાં અને ગલીઓમાં ખુલ્લેઆમ ઢોરો દોડી રહ્યા છે। તો ક્યારેક આ રખડતા ઢોરોનો કોઈ ગામ લોકો ભોગ બની શકે છે। તો વહેલી તકે આનો કોઈ યોગ્ય નિરાકરણ આવે તેવી રવાપર ગામ લોકોની ફરિયાદ ઉઠી છે। હાસન થુડિયાર, રવાપર, ડેલી ક્રાઇમ ન્યૂઝ, રમેશ સત્યની સાથે। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। ડેઇલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે।